સુરતમાંથી નકલી લિપ બામ સાથે બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે। પહેલા નકલી પનીર પકડાયું, પછી નકલી ઘી પણ પકડાયું ને હવે શિયાળામાં જે લોકો લિપ બામ લગાવતા હોય છે તે પણ નકલી ઝડપાયું છે। બ્રાન્ડેડ કંપનીના નામનો નકલી લિપ બામનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। આરોપીઓ પાસેથી કુલ 1,57,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે। જાણે કે હવે તમામ વસ્તુઓ નકલી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કે નકલી પનીર એટલે કે ખાદ્ય વસ્તુ તો પકડાતી જ હતી, પરંતુ હવે આપ જોઈ રહ્યા છો કે કંપની તમને બ્રાન્ડેડ લાગે પરંતુ અંદર જે લિપ બામ પેક કરેલું છે તે નકલી છે। એટલે કે આ બંને આરોપીઓ જે છે નકલી લિપ બામ બ્રાન્ડેડ કંપનીનું ટેગ લગાવીને અને વેચતા હતા। હવે લિપ બામ પણ નકલી આવી રહ્યું છે જે આપને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે। ત્યારે બ્રાન્ડેડ કંપનીના નામે નકલીનો કારોબાર કરતા બંને આરોપીને ઝડપી લેવામાં આવ્યા। નકલી ઝડપાવાનો સિલસિલો યથાવત છે ત્યારે શિયાળાની સિઝનમાં હોઠને રક્ષણ આપતું લિપ બામ છે તે પણ હવે નકલી નીકળ્યું છે। બ્રાન્ડેડ કંપનીની જે લિપ બામ છે તે આમ તौर પર 200 રૂપિયામાં વેચાતી હોય છે, પરંતુ માત્ર ને માત્ર 40 રૂપિયામાં વેચાતી હતી। આના આધારે જ કંપની દ્વારા પોલીસને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી। કુલ 1,58,000 રૂપિયાનો આ મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવ્યો છે। કાપોદ્રા વિસ્તારમાં જ આ બંને શખ્સો છે તે નકલીની હાથરી ચલાવતા હતા અને લોકોના જીવ સાથે સીધા ચેરા કરી રહ્યા હતા। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આટલી મોટી માત્રામાં આ જે લિપ બામ છે તે મળી આવ્યો છે અને લોકો સાથે ચેરા કરી રહ્યા હતા। ત્યારે ઠંડીની સિઝન ચાલી રહી છે અને પોતાના હોઠના રક્ષણ માટે આ લિપ બામનો ઉપયોગ થતો હોય છે, પરંતુ આ લિપ બામના ઉપયોગથી રક્ષણ નહીં પરંતુ મોટા પ્રમાણમાં નુકસાન થઈ શકે છે। ત્યારે આરોપી પાસેથી જાણવાના પ્રયાસો કરીશું। ભાઈ, કેટલા વખતથી આ ધંધો કરી રહ્યા હતા? 3 વર્ષ। કેટલો અત્યાર લગી મુદ્દા માલ વેચી ચૂક્યા છે તમે? અત્યારે આ ટાઈપનો કોઈ નથી વેચેલો, અમારો રેગ્યુલર જ વેચે। આ ભાઈએ મારી પાસેથી મગાવવાનું કીધું હતું એટલે મેં મગાવી આપ્યું હતું, બાકી આ ટાઈપનો આપણે કોઈ વેચતા નથી। તમે ક્યાંથી મંગાવતા હતા માલ? બોમ્બે થી મગાવ્યો હતો। બીજું શું વેચતા હતા? બસ બીજું તો રેગ્યુલર આપણે શેમ્પુ એવું જે આપણું મારી પોતાની બ્રાન્ડનું છે એ વેચતો હતો, બાકી ડુપ્લિકેટ કોઈ વસ્તુ નથી। આની મૂળ કિંમત કેટલી છે અને કેટલામાં વેચાતી હતી? મૂળ કિંમત આની 199 રૂપિયા એમઆરપી છે અને 90 રૂપિયામાં મેડિકલમાં કે સ્ટોરમાં આપતા હતા એ લોકો, પછી એના હિસાબથી વેચતા હતા। તમારી પાસે કેટલામાં આવતું હતું? મારે આ 40 રૂપિયામાં આવતું હતું। આમ લેવા જાવ 199 ની એમઆરપી છે તો કેટલા રૂપિયામાં મળે કંપનીમાંથી? 90 રૂપિયા જેવો ભાવ છે, 90 થી 100 રૂપિયા। તો આટલું સસ્તું મળી આવે તો તમને ખબર હતી કે નકલી છે? સાહેબ, આ ભાઈએ જ મને કીધું હતું કે ભાઈ મને સસ્તા વાળું વિપુલભાઈ કીધું કે મગાવી આપો, એટલે મેં મગાવી આપેલું છે। વિપુલભાઈ સાથે વાત કરી। વિપુલભાઈ, આ તમે ક્યાંથી લાવતા હતા? આ ભાઈ પાસે મગાવ્યું ઓનલાઈન, મને એક ઇન્કવાયરી આવી કે આ જોઈ છે માલ એટલે મગાવ્યો પહેલી વાર। પણ આ નકલી છે, લોકોના જીવ સાથે ચેરા થઈ શકે છે, તમને ખબર છે? જીવ પર જઈ શકે છે। એ નહોતો આઈડિયો મને। કેન્સર જેવી બીમારી થઈ શકે છે, કારણ કે જે વસ્તુ 200 રૂપિયામાં બ્રાન્ડેડ વેચાય છે એ માત્ર ને માત્ર તમે 10-20 રૂપિયામાં લાવીને લોકોને વેચો છો। તમારા જ પરિવારના કોઈ લોકો ઉપયોગ કરે તો તેને નુકસાન થાય, બાળકો ઉપયોગ કરે તો નુકસાન થાય, તો તમે શું કહેશો? લોકોના સાથે જીવ સાથે ચેરા કરી રહ્યા છો તમે। એ ભૂલ કહેવાય અમારી, આ જાણ્યા વગર કર્યું કહેવાય। ન જીવા નફા માટે તમે આટલું મોટું રિસ્ક લઈ રહ્યા છો લોકોના જીવ સાથે। બિલકુલ જોઈ શકાય છે કે અત્યારે 1,57,000 રૂપિયાનો મુદ્દા માલ છે તે કબજે કરવામાં આવ્યો છે। માત્ર ને માત્ર 10-20 રૂપિયામાં તૈયાર થતી આ જે બ્રાન્ડેડ વસ્તુ છે તે બજારમાં 199 રૂપિયામાં વેચાય છે, પરંતુ જે બજારમાં આ લોકો 90 રૂપિયાની કિંમતે વેચી રહ્યા હતા। બનાવટી વસ્તુ છે। આ બનાવટી વસ્તુથી જે કહેવાય કે લોકો લગાવે તો રક્ષણ નહીં પરંતુ તેમના જે કહેવાય કે શરીર સાથે ચેરા થઈ શકે છે અને ઇન્ફેક્શનની બીમારીઓ પણ ફેલાય છે। હાલ તો કાપોદ્રા પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી છે અને જે મુખ્ય આરોપીઓ છે તેની શોધખોળ પણ હાથ ધરી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।